म्यूजिक क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડેમોડેની અંદર। તો આગળ તમે ડેમોડેમાં જે ટ્રેન્ડિંગ સોંગ પર જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનો છું। अच्छा हमको सिखा रिया है। તો વિડીયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હતા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિટિંગ વડે છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલાઇટ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલાઇટ એપ્લિકેશનને ઓપન કરશો તમને કંઈક આરતી ઇન્ટરફેસ જોવા મળી જશે, અહીંયા તમે જોઈ શકો છો। તો પછી તમારે શું કરવું છે, નીચે જે પ્લસની બાજુમાં પ્રોજેક્ટ વાળો આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે। એના પર ક્લિક કરશો એટલે તમે જોશો તમારા એલાઇટ મોશનમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો અહીંયા તો સૌથી પહેલા તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડીયોની અંદર જે પણ મટીરિયલ યુઝ કર્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે। અને મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ છે તે તમને વિડીયોની અંદર 2 બેંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો। તો હવે તમે જોશો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં જે 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે તો બંને પ્રોજેક્ટને તમારે એલાઇટ એપ્લિકેશન અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક વિડીયોની લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડીયોને જોઈ લેજો એટલે તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એલાઇટ એપ્લિકેશન અંદર એડ કરતા પણ આવડી જશે। તો હવે તમારે શું કરવું છે, સૌથી પહેલાં જે ફૂલ પ્રોજેક્ટ છે એને તમારે ઓપન કરી લેવાનું છે। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તો તમને કંઈક આરતી ઇન્ટરફેસ જોવા મળી જશે, બરાબર મિત્રો। તો અહીંયા તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં નીચે જે પ્લસનો આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે અને અહીંથી તમારે મીડિયા ઓપ્શનની અંદર આવી જવું છે। તો અહીંયા તમે શું તમે જો અહીંયા તમને આરતી ફોલ્ડર જોવા મળશે તો એને તમારે સિલેક્ટ કરવાનું છે। ફોલ્ડરને સિલેક્ટ કરશો ને અંદર તમને બધું મટીરિયલ જોવા મળી રહેશે, પણ અહીંયા તમારા ફોલ્ડર કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને અંદર ઝીપ ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર છે અહીંયા કમ્પ્લીટ આવી જશે। તો સૌથી પહેલાં તમે જેનો પણ વિડીયો બનાવતા એનો તમારે ફોટો એડ કરવાનો છે, તો અહીંયા આપણે એક આ ફોટો છે ને આપણે એડ કરી લઈશું। પછી તમારે ઉપર 3 ડોટ ઉપર ક્લિક કરવાનું છે, 5 માર્ક્સ ઉપર ક્લિક કરીને જે ફોટો છે ને ફૂલ સ્ક્રીન કરી લઈશું। પછી તમારે ખાલી ઉપર ક્લિક કરી ફોટો લેયર છે એના પર ક્લિક કરી ઇફેક્ટ રાખવાનું છે અને અહીંથી આપણે એડ ઇફેક્ટ કરી લેવાનું છે। પછી તમારે આવી જવાનું છે બ્લરવાળી ઇફેક્ટની અંદર અને અહીંથી આપણે જે ગ્રેસન બ્લરવાળી ઇફેક્ટ છે ને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે, બરાબર। તો આ રીતે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે। પછી તમારે આની ઇફેક્ટ છે 0.150, તો અહીંયા તમારે વધારે લેવાનું છે ને કંઈક આ રીતે તમે જોશો 0.300 કરી લેવાનું છે। અહીંયા તમે સેટિંગ હરખી રીતે ના થાય તો 0.300 આ રીતે તમે ટાઈપ કરીને પણ સેટ કરી શકો છો। પછી તમારે ફોટા પર ક્લિક રાખી જે ફોટો છે સૌથી નીચે સોંગ પર સેટ કરી લેવાનું છે અને આની લેન્થ છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી લઈશું। પછી તમારે શું કરવું છે, આ રીતે થઈ ગયું છે। તો હવે તમે જો અહીંયા તમને ફોટાની ઉપર તમને ક્લિયર જમશે ગ્રુપ રેન્ક માર્ક્સવાળી, તો એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કર્યા પછી નીચે એડિટ ગ્રુપ છે એના પર ક્લિક કરવાનું છે એટલે કે કાર્ટન ઇન્ટરફેસ જોવા મળી જશે। તો અહીંયા તમારે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મિરર લેવાનું છે અને તમારો જે પણ ફોટો હોય તમારા ફોટાને એડ કરવાનો છે। પછી તમારા ફોટાને નીચે લાવી દેવાનું છે। હવે તમારા મોટાસના ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન દેવાનું છે અને અહીંથી તમારા ફોટાને આ રીતે તમારે જે રીતે એડજસ્ટ કરો એટલે તમે એડજસ્ટ કરી શકો છો, બરાબર। તો આપણો ફોટો અહીંયા કમ્પ્લીટ સેટ થઈ ગયો છે। પછી તમારા એરો પર ક્લિક કરી લાસ્ટમાં જઈશું, ફોટા પર ક્લિક કરી એરો પર ક્લિક કરશો એટલે એની લેન્થ છે સ્ટેટસની લાસ્ટ સુધી આવી જશે, બરાબર। તો આરતી થઈ ગયું છે। તો હવે તમારે બહાર નીકળી જવું છે। બહાર નીકળી જશો એટલે તમે જો તમારો ફોટો અને બેકગ્રાઉન્ડ ફોટો છે તે કમ્પ્લીટ સેટ થઈ ગયું છે। આરતી થઈ જાય તમારે ફરીથી શું કરવાનું છે, નીચે જે પ્લસનો આઇકન છે એના પર ક્લિક કરવાનું છે, મીડિયા ઓપ્શનની અંદર આવી જવું છે અને અહીંયા તમને કાઢી દઈશું એક બેકગ્રાઉન્ડ વિડીયો જો મળશે જે મ્યુઝિક પ્લે થતો હોય એનો આપણે વિડીયો છે એ વિડીયોને આપણે એડ કરી લઈશું। પછી તમારે વિડીયો લેયર પર ક્લિક કરી મોટાસના ઓપ્શન દેવું છે અને વિડીયો છે નીચેની સાઈડ તમે જોઈ શકો છો આરતી તમારે અહીંયા કંઈક આરતી સેટ કરવાનું છે અને ત્રીજાના સાઈઝ છે અને સાઈઝ તમારે થોડીક વધારે ઓછી કરવી તો તમે કરી શકો છો। હવે તમે વિડીયો લેયર પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપેસના શું દેવું છે, લાઇટ ઓફ જઈ એ જે પહેલાંનું સ્ક્રીન લખ્યું છે એના પર ક્લિક કરશો તો કંઈક આ રીતે આપણો વિડીયો ઇફેક્ટ થઈ જશે। પછી તમારે શું કરવાનું છે, વિડીયો લેયર પર ક્લિક કરવાનું છે, નીચે ઇફેક્ટ ઓપ્શનમાં આવી જવું છે, એડિટ પર ક્લિક કરી લેવાનું છે। પછી તમારે આવી જવું છે કલર એન્ડ લાઇટવાળા ઓપ્શનની અંદર અને અહીંથી આપણે જે એક્સપોઝર ગામાવાળી ઇફેક્ટ છે એને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું અને પછી જે એક્સપોઝર 0 છે ને તો આપણે અહીંથી એના પર ક્લિક કરી 1 કરી લેવાનું છે એટલે કમ્પ્લીટ આ રીતે થઈ જશે। તો ફરીથી તમારા જે વિડીયો છે ને આ રીતે નીચે લાવી દેવાનું છે ને અહીંયા તમારા બેકગ્રાઉન્ડનો ફોટો છે એની ઉપર સેટ
કરી લેવાનું છે, બરાબર. તો આ રીતે તમારે સેટ થઈ જશે. આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, હવે તમે ફરતી જે વિડીયો તો આપણે મ્યુઝિક પ્લે વાળો એના પર ક્લિક કરી ઇફેક્ટ આવશે જવાનું છે અને એડિટ પર ક્લિક કરી લેવાનું છે. હવે તમારે આવી જવાનું છે જોશે એજ વાળું જે ડ્રોઈંગ એજ વાળું ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે અને અહીંથી આપણે જોશું એજ ગ્લો છે એના ઉપર ક્લિક કરીને આ ઇફેક્ટને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું. એટલે આપણું જે વિડીયો હતો એની અંદર ગ્લો ઇફેક્ટ લાગી જશે. તમને બિફોર આફ્ટર બતાવી દઉં એટલે તમને ખબર પડી જાય. એટલે તમે જો આ ઇફેક્ટ બંધ કરી દઈએ એટલે તમે જો ગ્લો છે અહીંયા બંધ થઈ જાય છે અને આ રીતે લાગી જશે. તો હવે તમારા સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે. લાસ્ટમાં પછી વુડન લેયર પર ક્લિક કરી એરો પર ક્લિક કરી વિડીયોને એક્સ્ટ્રા લેન્થ હોય એનાથી કટ કરી લેવાનું છે, બરાબર મિત્રો. આ રીતે થઈ ગયું છે. તો સૌથી પહેલાં તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે 60 તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો. એટલે આગળ પર તમને બે આંકડા મળી રહેશે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો ને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક અને એક સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે તમારે શું કરવાનું છે, ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા શું છે અને અહીંયા તમને કાઢતે ટેક્સ્ટ પેજ જોવા મળશે તારી યાદો કરીને, બરાબર. તો પેજને એડ કરવાનું છે. હવે તમારે મોનાસના ઓપ્શન જવાનું છે. ત્રીજાના સાઇઝ ઓપ્શનમાં જઈ અને સાઇઝ આપણે થોડીક વધારે લઈશું. પછી આપણે પહેલા ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને આ રીતે ઉપર સ્ક્રોલ કરવાનું છે અને પેજને આપણે કંઈક કાઢતે અહીંયા સેન્ટરમાં સેટ કરી લઈશું. પીએનજી સેટ કર્યા પછી અને લેન્થ છે એ પણ આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે અને આ પીએનજી છે એને નીચે આપણે જે બેકગ્રાઉન્ડ ફોટો હતો એની ઉપર સેટ કરી લઈશું એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે અહીંથી બહાર નીકળી જવાનું છે ને તમારે સોંગ્સ પ્રોજેક્ટ આપેલું હતું એને ઓપન કરવાનું છે. સોંગ્સ પ્રોજેક્ટને ઓપન કરશો તમને ક્યાં થશે સોંગ છે તે કમ્પ્લીટ લખેલી જોવા મળી જશે. તમારે કંઈ જ કરવાનું નહીં રહે. અને આની અંદર જે આપણે ગુજરાતી ફોન્ટ યુઝ કર્યો છે તમારે ગુજરાતી ફોન્ટ એડ કરવા હોય અથવા ડાઉનલોડ કરવા હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનની એક વિડીયોની લિંક આપી છે. ગુજરાતી ફોન્ટ એડ એન્ડ ડાઉનલોડ કરતા શીખો એટલે તમને ફોન્ટ છે તે એડ કરતા અને ડાઉનલોડ કરતા પણ આવડી જશે. તો હવે તમારે શું કરવાનું છે, લેને સિલેક્ટ કરી લેવાનું છે. પ્લસના આઇકન પર ક્લિક કરી કોપી કરી લઈશું. કોપી કર્યા પછી આપણે આવી જઈશું ડાયરેક્ટ ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આપણે પછી તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા તમે જો આ એરો પર ક્લિક કરશો એટલે અહીંયા તમે 1.16 સેકન્ડ જે પહેલાનું બીટમાર્ક જોવા મળશે ત્યાં આવી જવું છે. પ્લસના આઇકન પર ક્લિક અને પેસ્ટ લેયર પર ક્લિક કરી લેવાનું છે. એટલે સોંગ સાથે તો અહીંયાથી તમે સેટ કરશો એટલે કમ્પ્લીટ સોંગ સાથે આપણી લિરિક્સ છે તે સેટ થઈ જશે. તમારે કંઈ જ કરવાનું નહીં રહે. પછી તમારે સોંગ્સ વાળી લેયર પર ક્લિક રાખી અને તમારે શું કરવાનું છે, સોરી મિત્રો અહીંયા તમે જો સોંગ્સ વાળી લેયર પર ક્લિક રાખી અને અહીંયા નીચે સેટ કરી લેવાનું છે એટલે અહીંયા કમ્પ્લીટ સેટ થઈ જશે. પછી તમારે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા અર્થનું જવું છે અને અહીંયા તમને કાઢતે બ્લેક્સની વિડીયો જોવા મળશે તો એને આપણે એડ કરી લઈશું. એડ કર્યા પછી વુડન લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે અને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું. હવે તમારે બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન શું જવું છે, લાઇટો જઈ એ ચોથાનું કલર ડોટ લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે કે કાઢતે આપણે વિડીયો ઇફેક્ટ છે તે કમ્પ્લીટ લાગી જશે. પછી તમારે સ્ટેટસની લાસ્ટમાં આવી જવાનું છે. લાસ્ટમાં પછી વુડન લેયર પર ક્લિક કરી એરો પર ક્લિક કરશો એટલે વિડીયોને એક્સ્ટ્રા લેન્થ છે અહીંયાથી કટ થઈ જશે, બરાબર મિત્રો. આ રીતે વિડીયો લાગી ગયો છે. તો હવે તમે જો નીચે તમને બે લેયર જોવા મળશે, રેટિંગ વાળી અને બ્લર વાળી, બરાબર. તો બંનેના આપણે બંધ છે તો એને આપણે ચાલુ કરી દઈશું એટલે સ્ટાર્ટિંગમાં જે આપણે બ્લર વાળી ઇફેક્ટ અને રેટિંગ વાળી ઇફેક્ટ હતી વિડીયો અંદર એ પણ લાગી જશે. તો પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમે આગળ બીટમાર્કથી જોશો તો આપણે વિડીયો અંદર જે ઇફેક્ટો લગાવી હતી ઇફેક્ટો નથી લાગી. તો ઇફેક્ટો લગાવવા માટે તમારે શું કરવાનું છે, જે બીજા એમનું બીટમાર્ક છે 2.6 છે અને ત્યાં આવી જવું છે અને નીચે ઇફેક્ટો ગ્રુપ જોવા મળશે તો એના પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે અને સૌથી લાસ્ટમાં જે અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરશો આપણું ગ્રુપ છે તે કમ્પ્લીટ અનગ્રુપ થઈ જશે. અને ગ્રુપ અનગ્રુપ થાય એટલે તમને ખબર જ હશે કે આપણે અહીંયા તમે જોશો તો વિડીયો અંદર જે પણ ઇફેક્ટો લગાવી બધી ઇફેક્ટો લાગી જશે. તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડીયોના જે છેલ્લા બે આંકડા છે, સોરી મિત્રો વિડીયોની પાછળના જે છેલ્લા બે આંકડા છે એ છે 40 તો નોટ કરી લેજો અને આગળ પણ તમને બે આંકડા મળી જ રહ્યા છે. અને પ્લીઝ મિત્રો પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા. તો સૌથી પહેલાં તમે વિડીયો તમે જોજો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે અને તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો, બરાબર મિત્રો. તો સૌથી પહેલાં તમે થોડોક ડેમો જોઈ લો એટલે તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બનશે. તો થોડોક ડેમો જોઈ લો. જોઈ શકો છો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બની ગયો છે. તો હવે તમે ઉપર જે શેર વાળો ઓપ્શન છે એના પર ક્લિક કરી અહીંથી તમે એના ઉપર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો એટલે તમારો જે વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દીજો ને ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.